હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સાજડિયાળી અને મોટા સખપર સીમ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। જેટકોના 66 કેવી સબ સ્ટેશનની બહાર રહેલા ખુલ્લા આર્થિક વાયર અને લોખંડની પ્લેટમાં વીજ પ્રવાહ ઉતરતા 35 થી વધુ ઘેટાના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે। આ ઘટનામાં અનેક ઘેટા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી મુજબ સાજડિયાળી ગામના માલધારી હરીશભાઈ ગોવાભાઈ આજરાએ પોતાના 50 થી વધુ ઘેટા ઘર નજીક આવેલા વાડામાં રાખ્યા હતા। વહેલી સવારે આશરે 5 વાગે ઘેટાને ચરાવવા માટે બહાર કાઢવામાં આવ્યા હતા। દોડતા ટોળામાંથી અનેક ઘેટા હવે સબ સ્ટેશનની બહાર આવેલા ખુલ્લા આર્થિક વાયર અને લોખંડની પ્લેટના સંપર્કમાં આવ્યા હતા। આ પ્લેટમાં રહેલા જીવંત વીજ પ્રવાહના કારણે જોતજોતામાં 35 થી વધુ ઘેટાના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો સહિત પોલીસ, પશુ ચિકિત્સા વિભાગ, ફોરેન્સિક ટીમ અને વીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વીજ પ્રવાહ કેવી રીતે આવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે। આ વીજ વિભાગના અધિકારી જણાવ્યું છે કે સબ સ્ટેશનની બહાર એલ્યુમિનિયમ પટ્ટી દ્વારા કરવામાં આવેલું વધારાનું અર્થિંગ અને તેમના વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી। આ સામગ્રી કોણે લાવવા ગઈ અને હવે તેના કારણે અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની તપાસ કરવામાં આવશે। જો કોઈની બેદરકારી સામે આવશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।